મિત્રો ઘી બનાવ્યા બાદ સૌથી મોટી ભૂલ એ કરતા હો છો કે જે સૌથી મોંઘી વસ્તુ એટલે કે કીટું હોય તેને ફેંકી દો છો. તો મમ્મી તમે આ રેસીપી કોની પાસેથી લીધી હતી? આ રેસીપી મેં મારી નાની પાસેથી શીખી હતી. નાની માં પાસેથી? હા, મારી નાની બનાવતા હતા ત્યારે મેં એમની જોડે રહેતી હતી કે નાની કેવી રીતે બનાવવાનું. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કહેજો. તમે પણ ઘરે બનાવીને ખાજો ને પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ઘી બનાવીએ ત્યારબાદ જે વધે કીટું. અને આ કીટુંને તમે શું કહો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. મમ્મી આપણે શું કહીએ? બુરુ કે બુરુ. તો મારી મમ્મી અમે લોકો બુરુ કહીએ છીએ જે વધેલું જે ઘી બનાવતી વખતે જે નીચે વધે કડાઈમાં તે ગામડાના બા હોય. હા, બુરુ કે. તો ઘી બનાવતી વખતે જે બુરુ બન્યું હોય ને વધ્યું હોય તેનો આજે આપણે શીરો બનાવીશું. તો મારી મમ્મી વર્ષોથી જ્યારે પણ ઘી બનાવે છે ત્યારે આ જે વધેલું બુરુ હોય કીટું તેનો શીરો બનાવે છે ને એટલો ટેસ્ટી બને છે શીરો. તો આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ. અને જુઓ, ઘી તમારે બનાવતા શીખવું હોય તો મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. ઘી આવું સરસ દાણેદાર કઈ રીતે બને ને તેની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તો વિડીયો અચૂક જોઈ આવજો. ઘી કઈ રીતે બનાવવું એકદમ પરફેક્ટ માપ સાથે. અને ગરમીનું વાતાવરણ હોય તો કેવી રીતે બનાવવું ઘી, અને કઢાઈ એકદમ ચોખ્ખી કઈ રીતે રાખવી. જુઓ, આમાં મેં બનાવ્યું છે ઘી. આ તો મમ્મીએ ગેસ ચાલુ કર્યો એટલે થોડું કીટું લાલ થયું છે. બાકી ઘી હજુ કઢાઈને મેં ઘસી નથી. કેવું મમ્મી? ના, આ તો જે કીટું બને છે તે કઢાઈમાં જ બનાવીએ છીએ. હા, આ જે ઘી બનાવ્યું ને તે જ કઢાઈ છે. એ જ કઢાઈમાં હું તમને આજે એટલે કે મમ્મી ઘીનો શીરો બનાવીને બતાવશે. આ ઘી બનાવતી વખતે વધેલા કીટુનો. તો ચાલો મમ્મી, આપણે સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે ઘી નાખીશું. પછી ઘીમાં પછી આ લોટ નાખીશું અને લોટને પછી શેકી નાખીશું. ઓકે. તો અત્યારે ઘરમાં ઓછા મેમ્બર્સ છે. આમ તો 8-9 મેમ્બર્સ ઘરમાં છે જ, પણ અત્યારે ઓછા મેમ્બર્સ છે અને મારો ફેવરેટ શીરો છે. તો મમ્મીને ફરમાઈશ કરી હતી કે મમ્મી ચાલો કીટું વધ્યું છે તો શીરો બનાવ્યો જાય. તો આજે મિત્રો મજા પડી જશે. તમને આવી રીતે શીરો બનાવશો તો ખાવાનો જલસો પડશે. તો મમ્મી શું કરવાનું હવે? હવે આમાં ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે લોટ ઉમેરી દઈશું. મેં એક વાડકી લોટ લીધો છે ઘઉંનો. આટલા શીરાથી મમ્મી એટલે કે આટલા લોટથી કેટલા જણ? 2 જણ તો ખાઈ શકશે ને શીરો? 3 જણ? હા, વધારે કોઈને ગળ્યું ના ફાવતું હોય તો થોડો શીરો ખાઈ શકે છે આમાં. થોડો કેમ કે બધાને ગળ્યું ના પસંદ હોય. અત્યારે કોઈ ગળ્યું ખાસ ખાતા નથી. થોડોક લાલ થાય, બ્રાઉન કલરનો થાય ત્યારે આમાં એક કીટું ઉમેરી દેવાનું. સુગંધ આવી જોઈએ ને લોટમાંથી. હા, ત્યાં સુધી આપણે ઘઉંના લોટને ધીરા તાપે શેકવાનો છે. એકદમ સ્લો ગેસે શેકવાનો. જો એકદમ સ્લો છે. જો થોડો પણ ફાસ્ટ કરશો મિત્રો તો તમારો લોટ બળી જશે અને ટેસ્ટ જબરદસ્ત નહીં આવે. નહીં મમ્મી? લાવા થોડું. હવે આપણે કીટું મેળવાનું. હા, મેં થોડું કીટું ઉમેરી દઈએ આમાં. તો મિત્રો કીટું ઉમેર્યું તે થોડો વિડીયો સ્કીપ થઈ ગયો હતો, કટ થઈ ગયો હતો ટેકનિકલ ઇશ્યુને કારણે. તો મમ્મી કીટું કેટલું ઉમેરવાનું? લોટના પ્રમાણ જેટલું જ? હા, એમાં થોડું લોટ પ્રમાણે થોડું 2 ચમચા જેટલું કીટું, નાના 2 ચમચા હોય એટલું કીટું ઉમેરવાનું. પછી એને પાછું ચલાવતું જવાનું. આ 5 મિનિટમાં 5-6 મિનિટ આને શેકવા દીધો. અને આગી બાજુ દૂધ આપણે ગરમ કર્યું કરતું. આ દૂધ ગરમ કર્યું છે. કેટલું ઉમેરવાનું? 1 વાટકી. જેટલો લોટ હોય એટલું ઘી, દૂધ. એ તો આપણે જેટલું જ પ્રમાણ જોઈએ ને એટલું આપણે દૂધ ઉમેરતું જવાનું અને શીરો હલાવતું જવાનું. અચ્છા. તો મિત્રો 5 થી 7 મિનિટ આપણે કીટું સાથે લોટને શેક્યો છે. અને જેટલો લોટ લીધો હોય આપણે ઘઉંનો તેટલો જ આપણે દૂધ લેવાનું છે, ગરમ દૂધ લેવાનું. થોડું દૂધ નાખજો હજી. તો મિત્રો દૂધનું પ્રમાણ કેવું હોય મમ્મી? થોડું વધારે ઓછું થઈ શકે નહીં? થોડું વધારે ઓછું થઈ શકે છે તો થોડુંક દૂધ ઉમેરો, અડધી વાડકી. બસ. હવે મેં આમાં થોડોક ગોળ ઉમેરું છું. તો આપણે જેટલો લોટ લીધો હતો તેનાથી અડધો ગોળ.
જેને વધારે ગળ્યું ભાવતું હોય એ થોડોક લોટ ગોળ વધારે નાખીને બનાવે શીરો, અને જેને ઓછું ગળ્યું ભાવતું હોય એ થોડું ઓછો ગોળ નાખીને બનાવે, જેને વધારે મીઠું ગળ્યું ભાવતું હોય ને. મેં અમારે ઓછો ગોળ ખાઈએ છીએ અને ઓછું ગળ્યું ખાય એટલા માટે મેં અમારા પ્રમાણે ગોળ લીધો. 1 વાટકી ઘઉંનો લોટ તો અડધી વાટકી ગોળ અને 1.5 વાટકી દૂધ. 1.5 વાટકી દૂધ આમાં મેં ઉમેર્યું છે, કેમ કે આ ખાલી એકલો ઘઉંનો લોટ છે. હા, આપણે રવો ઉમેરીએ સોજી તો એમાં આપણે વધારે દૂધની જરૂર પડે. આમાં મેં એકલા ઘઉંના લોટનો જ શીરો બનાવ્યો છે. જે મારો ફેવરેટ છે. હા, તો મમ્મી તમે આ રેસીપી કોની પાસેથી લીધી હતી? આ રેસીપી મેં મારી નાની પાસેથી શીખી હતી. નાની માં પાસેથી? હા, મારી નાની બનાવતા હતા ત્યારે મેં એમની જોડે રહેતી હતી કે નાની કેવી રીતે બનાવવાનું, કે જો બેટા આવી રીતે નાખવાનું, આવી રીતે આ માપનું કરવાનું, નાખવાનું, આટલો ગોળ લેવાનો, આટલો માપનો ગોળ લેવાનો, આટલો લોટ હોય તો આટલું માપ આનું લેવાનું, આટલું દૂધ નાખવાનું, અને પછી આ રેસીપી આવી રીતે તૈયાર થઈ ગયો શીરો મસ્ત મજાનો. પણ દેખો કેવો કણીદાર શીરો છે, જો એકદમ સરસ કણીદાર શીરો તૈયાર છે ને. એમ પોચો બોખું માણસ પણ ખાઈ શકે. જેમ મારા દાદી હતા, મારા દાદી હતા, મારી સાસુમાં હતા ને એમને દાંત નતા ને તે મેં આવો શીરો બનાવતી હતી. એટલે તમે ફેવરેટ હતા ને? આમ સાસુમાને બહુ ગમતો હતો આવો શીરો, તે મેં એમને બનાવતી હતી અને મારી કને પણ બનાવડાવતા. વાહ વાહ મિત્રો, તમે પણ આવી રીતે જ્યારે પણ ઘી બનાવો ને વધેલું કીટું હોય ને તો તેમાંથી શીરો બનાવજો. ટેસ્ટી મજા આવશે. બનશે. દેખો કેવો લાલ શીરો થઈ અને મમ્મી જેમણે કીટું ના વધ્યું હોય એટલે કે જેમણે ઘી ના બનાવ્યું હોય તેઓ પણ આ રીતે શીરો બનાવે. એ ના વધ્યું હોય તો પછી જે ઘી બનાવ્યું હોય એની શીરો બનાવે, અને પછી જે કીટું બનાવ્યું હોય એનાથી તો 1 ચમચી ઘી આપણે બીજું નાખેલાનું સારું. તો મેં આમાં 1 ચમચી ઘી ઉમેરું છું. જો જે ઘી મેં બનાવ્યું છે તે ઘી પાછું મમ્મી છેલ્લા કેમ આપણે આવી રીતે ઉમેરવાનું છે? આમાં 1 ચમચી ઘી ઉમેર્યા પછી બહુ સરસ મસ્ત પાછું સ્મૂથ બને. અને અચ્છા, ઉપરથી સરસ સ્વાદ અને શાઇનિંગ આવી જાય ને, સ્મૂથ બની જાય, લીસો થઈ જાય શીરો. તો મિત્રો આ યાદ રાખવાનું છે. માટે આમાં મેં 2 ચમચી ઘી પાછું ઘી ઉમેર્યું છે. તો મિત્રો જોતા જ મોંમાં પાણી આવી જાય એવો શીરો તૈયાર થયો છે ઘીમાંથી બનેલા બુરુનો, કીટુનો. તમે શું બોલો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે જ્યારે ઘી બનાવીએ ત્યારે નીચે જે કીટું વધે, બુરું વધે તેને તમારી ભાષામાં, અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કહેજો. તમે પણ ઘરે બનાવીને ખાજો ને પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યું બુરાનો શીરો. જે ઘીમાંથી બનેલું બુરું નીકળ્યું હોય એનું આપણે શીરો બનાવ્યો તો કેવો લાગ્યો એ બનાવીને પછી તમે કોમેન્ટમાં કહેજો. તો હવે ઢાંકવાનું મમ્મી આને? આમાં થોડુંક ઢાંકી દેજો થાળી 2 મિનિટ માટે. નહીં 2 મિનિટ માટે. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ આપણો શીરો બનીને કેવો થયો છે. જો તેલ ઘી છૂટું પડી ગયું ને? ઘી છૂટું પડી ગયું છે અને અમે ઓછું ઘી નાખીને શીરો ખાય એટલે અમે ઓછું નાખ્યું છે ઘી. તે છતાં ઘી છૂટું તો પડી ગયું મમ્મી. જ્યારે ખોલ્યું ને ત્યારે કિનારે બધેથી સરસ. અને દેખો એકદમ કણીદાર બને નહીં? હા, દાણેદાર કણીદાર. અને કેવો બન્યો છે દેખો, એકદમ દેખાવમાં જ એકદમ જબરદસ્ત લાગે છે. મોંમાં નાખે ઓગળી જાય, ભૂખું માણસ ખાય એવો મસ્ત સુગંધીદાર. તો મિત્રો શીરો બધા બનાવતા હોય છે. દેખો ચમચે પણ લાગ્યું નથી. જુઓ બિલકુલ. પણ બધા ઘીનો શીરો બનાવે મમ્મી તો કેવું કિનારી પર એકલું ઘી તરી આવે નહીં? એવું નહીં. એવો પછી વધારે ઘી નાખેલો શીરો કેવો લાગે પછી, અને એમાં એકલું ઘી નો સ્વાદ લાગે આપણે. અને આમાં છે ને એને મિક્સ થઈ જાય. ઘી એક માપનું હોય, ગોળ માપનો હોય ને લોટ માપનો હોય તો એનો સ્વાદ અલગ જ હોય. તો જુઓ મિત્રો કિનારી તમે જોઈ શકો છો આવી રીતે ઘી છૂટું પડી ગયું છે તો કિનારી સમજી જવાય કે કિનારીએથી દેખાઈ જાય કે આપણો શીરો બની ગયો છે. એકદમ ઓછા ઘીમાં પણ સ્વાદમાં જબરદસ્ત. તો કીટું ના હોય
તે છતાંય તમે આ માપથી આવી રીતે શીરો બનાવશો તો એકદમ ટેસ્ટફુલ બનશે ઘઉંના લોટનો શીરો. અને એકદમ ગેસ એકદમ સ્લો રાખવાનો. મમ્મી પહેલાના જમાનામાં કેવું સવારમાં ચા પછી કેવું શીરો જ ખાવાનો હતો તમે? હા, શીરો અમે ચૂલા પર શીરો બનાવતા હતા ગામડામાં. તે ગેસ હોય ને એ તમે ગામડામાં ફટાફટ સવારમાં પહેલા નાસ્તામાં શીરો હોતો હતો ને મમ્મી? હા, શીરો બનાવી દઈએ દરરોજ. મારી મમ્મી એમના નાનીમાં સાથે રહેતા ને હું મારી નાનીમાં સાથે રહેતી, તો મેં પણ મારા નાની પાસેથી બહુ બધી રેસીપી લીધી છે. તો મિત્રો તમે પણ મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. મારા નાનીમાં અને મારા દાદીમાં સાથે મેં સૌથી વધારે સમય ગાળ્યો છે અને એમની રેસીપી તમારી સાથે શેર કરી છે. તમે મિત્રો જરૂરથી જોજો. તો મિત્રો આપણે થોડી બદામની કતરણ ઉમેરી દઈશું. તમને ગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો છો. દ્રાક્ષ હોય, પછી બદામ હોય કે ઇલાયચી પણ નાખી શકો છો. શીરામાં ગમે તે હોય, કોઈ પણ નાખી શકો. હવે આપણે સર્વ કરી લઈશું. ગેસ બંધ કરી દેવાનો છે અને સર્વ કરી લેવાનો છે શીરો. ચલો. ઘરે બનાવેલું ઘી અને તેમાંથી કીટું વધે તેમાંથી બનાવેલો શીરો. મિત્રો જોતા જ મોંમાં પાણી આવે છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો આવી રીતે સરસ મજાનું ઘરે મલાઈમાંથી કઈ રીતે હેલ્ધી ઘી બનાવવું ને તેની રેસીપી શેર કરી છે. તો ઘી બનાવો ઘરે અને વધેલા કીટુમાંથી સરસ મજાનો હેલ્ધી શીરો બનાવો. તો મમ્મીની રેસીપી છે, મમ્મીના નાની માની રેસીપી છે. થેન્ક યુ નાની માં. મમ્મી શું કહેવાનું? આ રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ રેસીપી અમારે કેવી લાગી. બધા તમે સાથે કહેતી જોવો છો એ પણ અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આ વિડીયો બધા સાથે શેર કરવાનો નહીં? હા, આ વિડીયો બધા જોડે શેર કરજો કે આવી રીતે જે વધેલું ઘીનું કીટું હોય એ આવી રીતે શીરો બનાવવાનું. ફેંકી નહીં દેવાનું. ફેંકી નહીં દેવાનો. જેટલો લોટ લીધો હોય એટલું અડધું દૂધ લેવાનું, એટલો ગોળ લેવાનો અને ઘી લેવાનું અને એને એ રીતે જે રીતે અમે બનાવ્યું એવી રીતે તમે બનાવી જોજો. તો કણીદાર શીરો બનશે. અને કેવો બને છે ચાખીને અમને પણ જરૂરથી જણાવજો. તો મિત્રો આપણે ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને બધાને શેર કરજો આ વિડીયો, જેથી તેઓ પણ આવી રીતે રેસીપી બનાવી શકે વધેલા કીટુમાંથી. લવ યુ ઓલ.